હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી, સુધાબેન મહેતા તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને, મારા બધા બચ્ચાને બધાને ઘણા દિવસે આવી છું, તો બધાને મારી યાદીને બધાને બા તરફથી આશીર્વાદ. છોકરાઓ, આજે હું તમને બહુ સાચી વાત કરું, મેં બધું સાફસૂફ કર્યું, એમાં મારો સમય ગયો. અને હવે છોકરાની પરીક્ષા એકની ચાલુ છે અત્યારે 8મા ધોરણની, અને કોલેજવાળાને માસ્ટર ડિગ્રીવાળાને બધાની પરીક્ષા લગભગ એમ માનો 4 દી પછી ચાલુ થાય છે. બધાની 16 તારીખથી ચાલુ થાય છે કોલેજની પરીક્ષા, 16 તારીખથી. એટલે અઠવાડિયું 10 દી મારે વયા જશે. અને એક બાબુની પરીક્ષા ચાલુ છે મારે, એટલે મેં હમણાં વિડીયો, બીજું કોઈ જ કારણ નહોતું એટલે હું વિડીયો નહોતી બનાવતી. પણ આજે મેં કીધું વચ્ચે વિડીયો બનાવી દઉં. તો બેટા, હું તારું નામ તો ભૂલી ગઈ, તારું આ નામ કેવું છે? તારા માનને ખાતર કહે છે મારી દીકરી કે બા વિડીયો બનાવો. તો આજે હું તમારા માનને ખાતર આજે ખાસ હું આવી છું ને વિડીયો બનાવવા આવી છું મારા છોકરાઓ માટે. મને એમ થાય કોન્ટેક્ટમાં રહું તો મજા આવે બધાની હારે. તો જો આજે મેં આ છાશ લીધી છે, આ છાશ લીધી છે. હવે એમાં હું આજે જો આ ચણાનો લોટ નાખ્યો, આ ચારીને રાખ્યો જ મેં ચણાનો લોટ. હું બધો લોટ છે ને ચણાનો એક ધારો પહેલાં ચારી લઉં. હવે ગ્રાઇન્ડરમાં લઈ જો આ મેં ચાયરો છે, આ હું કઢી બનાવું છું. આ મેં ચણાનો લોટ અંદર નાખ્યો. અહીંયા છે ને હું જો તેલ મૂકું છું, તેલ ને ઘી બેય મૂકીશ. જો તેલ ને ઘીનો વઘાર તમે કરો ને બહુ સરસ વઘાર થાય. જો આ ઘી મૂકું છું. પાછું આમાં એવું છે, અમુક છોકરાઓને ઘી ભાવે નહીં. એ જેને નાના નાના બચ્ચા હશે ને એને ખબર હોય, કોઈનું હરખું આમ જમવાનું હોય. જો આમાં ઘી નાખ્યું ને તેલ નાખ્યું. છોકરાને અમુકને ભાવતું નથી એટલે હું ઘી નથી ભાવતું. હવે જો મેં આ કઢીનો વઘાર મૂક્યો છે, ખાસ બતાવું છું. અને એમાં હું જો આ આદુ મરચાંની પેસ્ટ છે, આ આદુ મરચાંની પેસ્ટ છે, આ મેં અંદર કઢીમાં નાખી છે. આદુ ને મરચાં સુધારીને નખાય ને આમે નખાય. હવે આમાં હું છે ને મસાલા કરું છું. અહીંયા મેં તેલ મૂકી દીધું છે. અહીંયા જો આ મીઠું નાખ્યું, હળદર નાખી, આ ધાણા જીરું નાખું. અને કઢીમાં હંમેશા ગોળ જ હોય, ખાંડ ન હોય. જો આ ગોળ નાખું છું. કઢીની અંદર હંમેશા ગોળ હોય. આ મેં ગોળ નાખ્યો. વઘાર મૂકી દીધો છે. અને જો હું હમણાં વઘારીશ. હમણાં શું કે નો બ્લોગ બનાવવાનું કારણ એ છે કે છોકરાની પરીક્ષા ચાલુ છે ને, એટલે મને જરાક એ 3માંથી કોઈ વાંચવામાં, ટ્યુશનમાં એમાં બધા રોકાયેલા છે ને, એમાં હું નથી બનાવી શકતી. અને પછી એ દરમિયાન પછી છોકરા બ્લોગ ન બનાવી દે, કારણ કે એની પરીક્ષાને બધું છે. એટલે કેમ કેવું, એ દરમિયાન હું ઘર સાફસૂફ કરું છું. મેં એ દરમિયાન મારું કામ પતાવી લઉં. તો જો બેડરૂમ સાફ કર્યો, પછી અગાસીમાં બધું સાફ કર્યું, કોઠા રૂમ સાફ કર્યો. આ ઉંમરે 73 વર્ષની ઉંમર છે મારી, 73 ઉપર 3. પણ હું બધુંય સાફસૂફ ને બધુંય કામ કરું છું. બધુંય મને બહુ ગમે છે કામ કરવું. જો આ વઘાર આવી ગયો છે. હવે જો આમાં હું છે ને આ થોડીક મેથી નાખું છું. આ મેથી નાખી છે, કઢીનો વઘાર છે એટલે આ રાઈ નાખું છું. આ રાઈ ને મેથી બે નાખ્યા છે. મેં જીરું નથી મૂક્યું. જો રાઈ અને રાઈ મૂકી છે અને મેથી. હવે આ મરચાં સૂકા. હવે આ છે ને આ લીલો લીમડો અને વઘાર બહુ સરસ આવે. આ હિંગ. હવે જો આનો વઘાર એટલો સરસ આવશે ને. આ ગોળ છે, આ ગોળ જાય ઓગળો ન હોય ને એટલે અહીં રહી જાય, વાંધો નહીં. જો હવે હું આ બધું બનાવીશ ને, કઢી બનાવીશ, પછી ગલકાનું શાક બનાવીશ. પછી એક બાબુ છે ને અમારે, એ મારા હાથે જ નાહી છે, એટલે માથું હું જ ધોઈ દઉં છું એને. મારે અને જો આ અત્યારે આ રીંગણું બાફ્યું છે. મને ઈચ્છા થઈ રીંગણું ઓરો બનાવવાનો, એટલે કાચો ઓરો બનાવીશ. આ એક રીંગણું, બપોરની રસોઈ છે, એક રીંગણું બાફ્યું છે.
અને અત્યારે પાછા ગળકા બનાવું છું. જો આ ગળકા હવે મેં કઢી વઘારી છે. જો આ કઢી વઘારી છે, હવે આગળ બતાવું છું ને આ ગળકાનો વઘાર કરીને દેખાડું છું. આ કઢી બની ગઈ છે, હવે આ કોથમરી નાખવાની છે, નવાને ઉકાળવાની છે, વઘાર દેવાઈ ગયો છે. હવે આગળ બતાવું છું આ ગળકા સુધારીને પછી બની જવા આવી છે. હવે આમાં ખાલી છે ને કોથમરી જ નાખવાની છે. બહુ સરસ કઢી બની છે. કઢી ઘણી જાતની થાય છે. તમને ગાંઠિયારે કઢી હોય ને, ગાંઠિયારે કઢી બને છે, એ કઢી અલગ બને છે. અમે ઘણીવાર અમદાવાદથી આવીને તે ઓનેક્સમાં અમે નાસ્તો કરવા કે જમવા રહીને તો અહીંયા અમે ઓનેક્સમાં, તમને ખબર હશે અમદાવાદથી રાજકોટ વચ્ચે આવે છે હોટલ, તો અહીંયા અમે કઢી તમને ગાંઠિયારે દઈએ ને એ કઢી અલગ, આ જમવારે કઢી બનાવું છું અલગ. જો મેં તેલ મૂકી દીધું છે. હવે હું આ ગલકા વઘારું છું. આ ગલકા વઘારું છું. હાલો, જો આમાં હું જીરું નાખું છું. જો અમે જીરું નાખું, આ જીરું નાખ્યું અને ગલકાને હવે વઘાર કરું છું. આ હિંગ નાખી. હવે આ લસણ વઘારમાં મૂકું છું. જો લસણ, મારે આટલા વર્ષની ઉંમર છે ને, પણ મારી જિંદગી ઝંઝાળી જિંદગી છે, વિચાર કરો. તો અત્યારે હું આ બ્લોગ બનાવીશ ને પછી બેબીને માથે નવરાવીશ, કારણ કે એને ટ્યુશન છે, 11 વાગ્યાનું ટ્યુશન છે. જો આ વઘાર કર્યો લસણનો હાઈ ક્લાસ, આ દેશી રસોઈ ગામડાની હાઈ ક્લાસ. લસણનો વઘાર કરો ને એ વઘાર અલગ જ હોય. આમાંથી હજી હું આ લસણ નાખું છું. જા નાખ્યો. આ બધું હવે આ શાક કેવું ફાઇન બને. હું કોઈ બી વસ્તુ બનાવું છું ને બહુ દિલથી ધ્યાનથી બનાવું છું, ધ્યાનથી. હું ઘણી વાર તમને કહું મારી વસ્તુ સામું ન જોતા, કારણ કે મારો યુગ છે ને, મારા જમાનો હતો એ મારો જમાનો પૂરો થઈ ગયો. હવે હું છે ને વહુની સાથે રહું છું, એટલે વહુ જેમ આપે મને બધી વસ્તુ મને આપે એ પ્રમાણે કરું. મારો તો જમાનો અલગ હતો. મારો હસબન્ડ છે ને કેશિયર હતા. હું તમને મારું કંઈક ઘર ફોટા બોટા બતાવીશ મારા, ક્યારેક મારું ઘર કેવું રાખતી. જો આ મીઠું નાખ્યું મેં, મીઠું, આ હળદર, ચમચી છે છતાંય જો આ અમારે દેશી માણા કહેવાય, અમે ગઈઢા માણા એવા જ હોય. હવે એક નાખ્યું ને કેટલી સરસ સુગંધ આવે. જુઓ, હજી મેં આ બનાવ્યું ને તોય. હવે આમાં હું છે ને ટમેટું નાખીશ સરસ. જો આમાં હું એક ગ્લાસ ટમેટું એક સુધારીને નાખી દઈશ. કઢી જો હવે આમાં કોથમરી નાખીશ. આ થઈ ગઈ છે કઢી, આ એક ગ્લાસ. હવે આની ઉપર કોથમરી છાંટવાની છે. આવી ઘાટી હોવી જોઈએ, આથી વિશેષ ઘાટી ન હોવી જોઈએ, આથી વિશેષ પાણી જેવી ના હોવી જોઈએ. આ કઢી બરોબર માપની છે. આ કઢી બની ગઈ તો આમાં હું ટમેટા નાખું છું. જો આ ટમેટા નાખું છું. ઘણાને જો અમારા અમુકને શાકની અંદર સાકર નાખવી ન ફાવે શાકની અંદર, અને ઘણાને સાકર વગર શાક ભાવતું નથી. સાકર એટલે ખાંડ. ઘણા શાકની અંદર ખાંડ નાખે, ઘણા ન નાખે. હવે આની અંદર હું ખાંડ નાખું છું. ગોળ નખાય, ખાંડ નખાય. છોકરીઓને આજ ગોયણી છે ને તો જમવા જવાનું છે, એટલે નકર હું અમારે એક બાબુ નથી ખાતો. જો આ થોડીક સાકર નાખી છે. આ ગલકાનું શાક બહુ સરસ બન્યું. મને હજી હવે જ ઓછો લાગે છે. આથી વિશેષ શાક ન હોય લ્યો. હવે કોઈ મને એમ કહે કે આથી વિશેષ શાક બને, ન બને. ગેરંટી દઉં, આથી વિશેષ શાકનું સ્પેશિયલ રસોઈની મને બહુ જ શોખ છે. હું કાચું એટલું ફાઇન બનાવું સરસ. જો હવે આ શાક બની જશે ને એટલે આગળ બતાવીશ. પછી આ વઘારને બધું થઈ ગયું છે કમ્પ્લીટ, કઢી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે હું આગળ બતાવું છું. આનો જો આ કઢી બની ગઈ છે. જો આ કઢી બની ગઈ છે. હું આ કઢી છે ને આ 2 જણા પૂરતી જ છે આજે.
છોકરીને છે ને ગોયણી કરી છે એમાં નીચેવાળાએ, એટલે છોકરી અહીંયા જમવા જવાની છે. હવે જો આ ભાત મૂકું છું. અહીંયા ભાત મૂકી દીધા મેં. આ ભાત મૂકી દીધા. આ કઢી બની ગઈ છે. જો બની ગયા એક ગ્લાસ. આ શાક બની ગયું છે. જે આ સરસ શાક બની ગયું. પણ મને છે ને હવે આ જારીવાળો જ ફાવે છે. ચમચા તો છે પણ મને આવું આ જ ફાવે. જો શાક બની ગયું છે. એક ગ્લાસ ગલકાનું રોટલા હારે ખાવ. હાલો બાના હાથની રસોઈ ખાવા. ઘણા વખતે બા આવ્યા. જો સરસ બની ગયું ને એક ગ્લાસ શાક બની ગયું, કઢી બની ગઈ. આ ભાત મેં મૂકી દીધા છે. અને આ હું તમને કહેતી હતી ને કાચો ઓરો, જો જેવા કાચો ઓરો છે. આ કાચો ઓરો, તમે આ કાચો ઓરો તો તમે એમ માનો ને કે તમે વઘારો ને એ કરતાંય બહુ ફાઇન થાય. કાચો ઓરો એવો સરસ થાય. તમે વઘારો એ સ્વાદમાં તમે કાચો ઓરો ને વઘારેલો ઓરો બે ભેગા ખાવ ને તો તમને એમ થાય કે આમાંથી એક જ વસ્તુ ગમે, કારણ કે બેયના સ્વાદ અલગ અલગ હોય. ઓલો વઘારેલો હોય, આ કાચો હોય. જો અમે આ ટમેટા હવે આમાં હું જો મસાલા કરીને તમને બતાવું છું. જો આ સરસ આ કાચો ઓરો છે. હવે આમાં મેં ટમેટા નાખ્યા, કોથમરી નાખી, જો આ મરચાં નાખ્યા. એમાં તો તમને ખબર છે ઘર સાફ કરતાં કરતાં 2-3 વાર તો મને હાથમાં લાગી ગયું. તોય હું, તમે નહીં માનો, હું કોઠી ઉપર ચડી ચડીને બધું સાફ કરું છું. નાની ઉંમરના બધા સાફ કરે ને એવું કરું છું. મને ગમે છે ને હું મારે આ તો બધું શરીર હાલે છે તો કરું છું સાફ. જો આમે આ સરસ થઈ ગયું ને. હવે આવી રીતે જો હવે આમાં હું લસણની ચટણી નાખીશ. તમે કોઈ પણ વસ્તુ બનાવો ને એક વસ્તુ ઓછી હોય ને એટલે એ વસ્તુ તમારી બરાબર ન થાય. એટલે હંમેશા જો આ લસણની ચટણી મેં નાખી છે. ઓરો લીલોતરી તો અમારા ઘરમાં એવું છે, કોઈ પણ અમે વસ્તુ બનાવીને એટલે ગમે એ વસ્તુ અમે બનાવીએ એટલે અમારે પહેલો રીતિ છે કે અમારે લસણ પહેલાં જોઈએ. જો આ મેં મીઠું નાખ્યું. આ જો આ કાચો ઓરો બનાવજો. આ તો તમે વઘારો નહીં તોય સરસ થાય. હવે આમાં મેં બધું નાખ્યું છે ને. હવે જો હવે આ મગફળી અમે 2 જાતના તેલ રાખી છે. આ મગફળીનું તેલ છે. આ તમે થોડુંક વહેલું આમાં તેલ નાખીને રાખી દેવાનો. આ ઓરો તમારે જમવું હોય ને એથી 10 મિનિટ વહેલો ઓરો આવી રીતે મિક્સ કરી અને અંદર કાચું તેલ નાખીને રાખી દેવાનો. પછીનો તમે સ્વાદ જોજો. મેં આમાં લસણ ચટણી નાખી દીધી છે. મારું જીવન છે ને આમ, હવે તો હું સિટીમાં આવી અને 50 વર્ષ થયા. 20 વર્ષ ગામડામાં રહી છું. હવે તો બધી સિટીઓ મને ગામડામાં ગમે નહીં, પણ આમ ગામડું ગમે. આમ હું છે ને અવદિત ઝાલાવાડી, પંડ્યા કુટુંબની દીકરી. અવદિત ઝાલાવાડી મારું પિયર છે ને બહુ ખાનદાન પિયર છે. અને મોટું ઘર છે મારું, બહુ જ મારું. મારે 2 દીકરા છે ને. એક દીકરો મારો રિલાયન્સમાં છે અને એક દીકરો મારો બોમ્બે છે, મેનેજર છે બોમ્બે હોટલમાં. હવે એનું કરવાનું છે પણ એ બહુ દેખાવડો બહુ છે. હાઇટ બોડી સરસ છે, બહુ જ ફાઇન છે. હવે છોકરી મારે એવી જ હામી ગોતવી પડે, કારણ કે પોતે બહુ ફાઇન છે. હાઇટ છે, બોડી છે, દેખાવ છે અને રૂપાળો બહુ જ છે. બધી રીતે સરસ છે. અમારે એવી જ છોકરી સામી ગોતવી પડે. એટલે હવે અમે ગોતી છીએ ને. મોટાનું તો રિલાયન્સમાં છે, મેનેજર છે રિલાયન્સમાં. એની નીચે 70 માણસ કામ કરે છે. મારા દીકરો છે ને રિલાયન્સમાં, એની નીચે મેનેજર છે પોતે. અને જો છોકરા 3 છે ને એની હારે હું રહું છું. એ મારો સમય પસાર કરું. ઘટપણ આવી પ્રવૃત્તિ કરતી હોઉં ને આપણો સમય જાય. જુઓ હવે આ ઓરો તમે જુઓ કેવો ફાઇન છે. આ કાચો ઓરો તમે ખાઓ ને તમે અતિશય સ્વાદ છે આમાં. જો આ શાક બની ગયું છે. ટમેટા જુઓ કેવા સરસ આવે છે. જો આ શાકે બની ગયું છે. કાચો ઓરો, ગલકાનું શાક, કઢી, આ 3 વસ્તુ બની ગઈ છે. અને ભાતને મૂકી દીધા છે. આ ભાત હવે લોટ બાંધેલો દેખાય. હાલો છોકરાઓ,
આજ ઘણા દિવસે બાઈએ થાળી પૂરી બનાવી. મારી ભૂલ થતી હશે હો છોકરાઓ, ઘણી જગ્યાએ મારી ઉંમરના હિસાબે ભૂલ થઈ જતી હશે. અત્યારે અમે લો બીપી જેવું થઈ જાય છે મને. આ ગરમી બહુ પડે ને તો અત્યારે લીંબુનું પાણી પીધો. લ્યો, લીંબુનું પાણી પીધું મેં. લો બીપી જેવું થઈ જાય. ગરમી હોય એટલે રસોડા ન હોય. જો આ સરસ લોટ બંધાઈ ગયો હાઈ ક્લાસ. હવે આ હું છે ને 10 મિનિટ રાખી દઈશ ઢાંકીને. 10 મિનિટ ઢાંકીને પછી છે ને આ જો ઢાંકીને મૂકી દીધો. હું રોટલી કરીને આગળ બતાવું છું. હવે છોકરા મધર્સ બ્લોકમાં બા તરફથી, સુધાબેન મહેતા તરફથી યાદી, અને બા તરફથી બધા સબસ્ક્રાઈબરને, મને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને મારા તરફથી આશીર્વાદ. છોકરા ઘણા વખતે મેં બ્લોગ બનાવ્યું છે ને ઘણા વખતે હું બનાવીશ. છોકરાની પરીક્ષા છે ને એટલે હમણાં વચ્ચે થોડુંક મોડું થઈ જશે. કંઈક બનાવીશ, કંઈક નહીં બનાવું. કારણ કે એપ્રિલ મહિનો આખું આવું હાલશે. પરીક્ષા છે છોકરાની, કોલેજવાળાની ને એટલે. તો આજે મેં બ્લોગ બનાવ્યો છે. તો જો આજે મેં કઢી બનાવી છે. જો આ કઢી બનાવી છે એક ગ્લાસ. આ કઢી, પછી આ ગલકાનું શાક બનાવ્યું છે. આ બધું બતાવ્યું. આ રોટલી, આ મરચાં તળેલા તો બાના જોઈએ, અને આ કાચું ઓરો બનાવ્યો જોઈ તમને બતાવ્યો. અને આ ટેટી, આ તો હમણાં આવે છે ને ટેટી ને કેરી બે હારે જ આવશે. અને આ ભાત, આ છાશ. તો આ બધી રસોઈ જો આજે મેં બનાવીને બતાવી છે. કેટલા વખતે છોકરા. ગલકાનું શાક તો બહુ સરસ બન્યું છે. કઢીએ સારી બની છે. તો મારી આ રસોઈ કેવી લાગી, સારી હોય કે લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બચો. કદાચ વહેલા મોડું વિડીયોમાં થઈ જાય ને, હમણાં છોકરાની પરીક્ષા પતી જશે ને એટલે હું રેગ્યુલર બ્લોગ બનાવીશ. એકાત્રા તો બનાવીશ જ, પણ હમણાં છે ને પરીક્ષાના હિસાબે જોડો કે હમણાં નહીં બનાવો એમ. તો બાય બચો. મધર્સ બ્લોકમાં બા તરફથી, સુધાબેન મહેતા તરફથી બધા સબસ્ક્રાઈબરને યાદી, અને બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ બા તરફથી. મેં આજે રીલ બનાવી છે તો મારી રીલ જોજો. બાય બચો.